વેલકમ બેક. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલાવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે અને અટલ સરોવર પાસે જમીન સમથળ કરવા કલેક્ટરે સરકાર પાસે ગ્રાન્ટ માંગી છે અને તળાવ સમથળ કરવા કલેક્ટરે 18 કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે. તો ગત વર્ષે તળાવ સમથળ કરવા 12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી હતી અને રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળવશે તો આગામી લોકમેળો ન્યૂ રેસકોર્સ મેદાન પાસે યોજાશે. ગત વર્ષે લોકમેળાનું સ્થળ બદલવા રજૂઆત કરવામાં આવી હતી અને એમએલએ દર્શિતા શાહ અને રમેશ ટીલાળાએ લોકમેળાનું સ્થળ બદલવા માટે રજૂઆત કરી હતી. આ વખતે પણ કલેક્ટરે ગ્રાન્ટની માંગણી કરી છે. તળાવને સમથળ કરવા માટે, જમીનને સમથળ કરવા માટે ગ્રાન્ટની માંગણી કરવી છે. એટલે આ વર્ષે પણ સ્થળ બદલવા માટે રજૂઆત થઈ છે અને સરકાર ગ્રાન્ટ આપશે તો લોકમેળાનું સ્થળ એ બદલાશે. આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયાળ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, ગઈ વખતે પણ મેળાના સ્થળ બદલાવવા માટેની માંગણી કરવામાં આવી હતી અને આ વખતે પણ સરકાર પાસેથી કલેક્ટરે ગ્રાન્ટ માંગી છે. મામલો શું છે શનિ? જેટલા વાત કરવામાં આવે, રાજકોટના સાતમ આઠમના લોકમેળાનું સ્થળ છે તે હવે બદલવા માટે આ વર્ષે નક્કી કરવાનું આવતું હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે તો ક્યાંક જે રોડ લેવલિંગ કામને લઈને ક્યાંક અટકાવવામાં આવ્યું હતું, ત્યારે હવે જિલ્લા કલેક્ટર દ્વારા સરકાર પાસે 18 કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે ને અટલ સરોવર પાસે જે જમીન સમથળ કરવાની સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. તત્કાલીન કલેક્ટર પ્રભાવ જોશીના સમયકાળમાં 12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી હતી. એક જ વર્ષમાં ગ્રાન્ટની રકમમાં 6 કરોડનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે તો લોકમેળો આ વખતે રેસકોર્સના બદલે રાજકોટના અટલ સરોવર એટલે કે નવા રેસકોર્સ પાસે યોજવામાં આવશે. ગત વર્ષે ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા દ્વારા લોકમેળાનું સ્થળ બદલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે 150 ફૂટ રિંગ રોડનું કામ ચાલુ હોવાથી તેઓ લોકમેળો ત્યાં કરવો ક્યાંક મુશ્કેલ બની શકે છે. સાથે સાથે વાહન વ્યવહારો માટે પણ ત્યાં વાહનો લઈ જવા માટે મુશ્કેલ બની શકે છે. એટલે અત્યારે કલેક્ટર દ્વારા આ મામલે અત્યારે ચર્ચા વિચારણા છે તે ચાલી રહી છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.